કારણ કે એ બ્રાહ્મણ યજ્ઞ જ કરતો था પણ કોકના ફળ હાટું, ભગવાન માટે નહીં. દ્રુપદને રાજ મળે એ માટે એને યજ્ઞ કરેલો, અને કોક માટે જે કરી છે 100% કારક ભૂલાઈ જાય. દ્રુપદ ભૂલી ગયા. અહીંયા ગોરાણી ઊભા કરે છે ભૂદેવને કે દ્વારકા સુધી તો લાંબો પગ કરો થોડો. સુદામા એટલું બોલ્યા, ગોરાણી ત્યાં જાવ તો કૃષ્ણ કરતા હું એક વેત મોટો છું, મારે એને હાટું કંઈક લેતું જવું પડે. દેવાની ભાવના જેનામાં હોય ને એને ભગવાનને દેવાની ભાવના થાય ને થાય. ની તાંદુળની પોટલી લઈને સુદામા નીકળ્યા. પણ સુદામા કેવા લાગતા હતા ભાઈ, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ઈ નામ સુદામા મિત્ર પ્રભુના, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. કઈ રીતે જાતા હતા સુદામા? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવતી 2 મિનિટ તાળીનો તાલ આપો મારો. આ ધૂનનો ઢાળ પૂજ્ય મોરારી બાપુ નાના હતા અને ગામમાં અખંડ ધૂન જેદી થતી જેદી વારો આવતો ધૂન ગૌરાવવાનો ત્યારે બાપુ આ ઢાળમાં ગાતા. અને એ આપણા ગામડામાં પછી પ્રભાત ફેરીમાં બધે આ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પસાડ્યો પાણી દિયે, અરે ઈ તો દિલે ધરે રો. પણ કોઈ કટારી કરક રહે અને કોઈ મરે વિષ ખાય, પણ ભાઈ બંધી ऐसी कीजिए ए वो तो हाय रे किए जीव जा. નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો. મિત્રતાને એટલે પ્રસંગ મને યાદ આવે. 2 પાકા મિત્રો, બેયના ખોળિયા જુદા, આત્મો એક. સવારના ભેગા થઈને ભેગી ચા ન પીધી હોય તો બપોરનો પ્રતાપભાઈ રોટલો ન ઉગે, એવી મિત્રતા. મિત્ર કીજીએ ચારણા દુજા આળ પંપાળ, જીવતડા જસ ગાવે, મરતા લડાવે લાડ.
એવા બે પાકા મિત્રો, અને એમાં સંજોગોપાત ઘટના એવી ઘટેલી, એક જે મિત્ર હતો એને કોઈ કારણોસર સાહેબ આજીવન સજા થઈ. કેસ આગળ વધતા કાયદાએ એને ફાંસીની સજા આપી, મૃત્યુદંડ આપ્યો. દશે દિશાઓમાં વાતો થાય એ સમય, એમાં એના ભેરુને ખબર પડી, એના મિત્રને ખબર પડી કે આ તારીખે, આ તિથને, આ વારને દિવસે એટલા વાગે એના મિત્રને ફાંસી છે. પેલા કાયદા તો હતા, પણ હાવ જડ કાયદા નહોતા, દિલની વાંચતા હતા. બહુ બીજી વાતમાં મારે નથી જવું, વિષય ફેરવો નથી, પણ ભેરું એને મળવા આવે છે, અધિકારીઓને મળે છે કે હું મારા મિત્રની સામે ઉભો રહી શકું. હૃદય વંચાણું હમ ઉભો છે, 10 મિનિટની વાર છે. 10 મિનિટ પહેલા એના અધિકારીઓ જેને ફાંસી દેવાની છે એને પૂછે છે કે ભાઈ 10 મિનિટ પછી તને ફાંસીએ લટકાવી દેવાનો છે, તારી કોઈ ઈચ્છા ખરી છે? આંખમાં આહુડાની ધારું છે. અધિકારીને હાથ જોડીને એટલું કીધું, સાહેબ મારી આંખમાં આહુડાઈ મારા મોતના ડરના નથી. મેં જે કઈ ગુનાહ કરી હું જાણું, મારો નાથ જાણે, તમારા કાયદાને હું વાંચું, તમારી સજા હું સ્વીકારું છું. પણ આંખમાં આહુડા એ વાતના છે, ગામડે મારી માં એકલી ઝૂંપડામાં રહે છે, એના બુઢાપાની લાકડી હું હતો. મારા ગયા પછી મારી જનેતાનું કોણ? આપ અધિકારી શ્રીને એટલું કહો, મને 2-3 દી આપો ને તો મારી માની વ્યવસ્થા કરતો આવું. ભાઈ તારી લાગણીને અમે સમજીએ છીએ, કાયદાથી અમારા હાથ બંધાણા છે, પણ છતાં તારા આ વાતને તારી વાણીને અમે સ્વીકારીએ, તને જવા દઈએ. પણ એક કામ કર, કોઈ એવો જામીન મળે 3 દિવસ પછી તું ન આવ્યો તો તારે બદલે ફાંસીને માથડે એ ચડી જાય એવો જામીન કોક મળે ને તો જવા. માફ કરજો, આ હૃદયની વાતો છે, આ કલમોની વાતો નથી. આ ભાઈ બંધામાં આખો ઉભેલો, અધિકારીઓને કીધું સાહેબ જાવું, મારા મિત્રને મળી લો. હા મળી. એને ખંભે હાથ મૂક્યો, દોસ્ત મિત્ર, તારી માઈ મારી માં નથી, અને આજ હું તારા મરણ પાસે ઉભો છું, સોગંદ ખાઉં છું, મારી માં ભૂખી રહે ને તો તારી માં ભૂખી રહે. આજથી મારે 2 માં, અને સતાય જો તને ભરોસો ન આવતો હોય તો લાઈવ સ્ટેપનો કાગળ સહી કરી દઉં. તું ના આવ્યો તો તારે બદલે ફાંસીને માથડે હું ચડી. અને સાહેબ અધિકારીઓ આવ્યા, સાઈન થઈ, જામીન થયો, રોકાણો, મિત્ર ગયો. 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત. સાહેબ કહેવાય ગયું 7 દિવસની વાતું જો. અધિકારીઓ આવીને કીધું કે દોસ્ત અમારે 3જે દિવસે તને ફાંસી દેવાનો હોય, પણ તું નિર્દોષ. પણ હવે ક્યાં જઈએ? હવે હાલ તારે ફાંસી જવું પડે. હાથ પગમાં બેડીયું નખાણીને ફાંસીના માચડા પાસે યુવાન આવ્યો. પ્રતાપભાઈ 2 આંખવાળી શ્રાવણ ને ભાદરવો. અને અધિકારીઓએ કીધું કે હવે શું રોવા બેઠો છો? પેલા જામીન થયો અને હવે રડે છો? સાહેબ જગત રડે ને હું રડું છું, એમાં ફેર છે. શેનો ફેર? મારી એક આંખમાં હરખનું આહું છે, એ ઠેકી ઠેકીને બહાર નીકળે છે. બીજી આંખમાં દુઃખનું આહું છે, એ ઊનું છે અને લીપાતું જાય છે. કે હરખ ને દુઃખ કેમ બે ભેગું?
હરખ તો એ વાતનો છે કે ભેરુને બદલે ફાંસી છે. તક તો દુઃખ કઈ વાતનું કે દુઃખ એ વાતનું જગતના ચોકમાં મારો ભાઈબંધ જીવતો નહીં હોય નહીં ત્યારે આવ્યા વગર રહે નહીં. મને આ ભરોસો છે ભલા મારા સાહેબ, આ ભરોસે જીવી જાય ઈ ભાઈ રહ્યો. સુદામાને ભરોસો હતો. હા, જેથી હારે ભણ્યો પછી ગોવિંદ સાહેબ, સુદામાને દારિદ્ર ક્યાંથી આવ્યું ઈ કહું. કેવો બ્રાહ્મણ, ચતુર્વેદ જાણનારો. ઘટના એવી ઘટે છે સાહેબ કે એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં એક ગોરાણી એના ભૂદેવ માટે કાંઈ નહોતું, ચણાની પોટલી વાળીને લાવેલા ક્યાંકથી લઈ કે હમણાં ગોર આવશે એને હું ચણા ખવડાવી દે, હાથનું ભૂખ ભાંગી જાય. એમાં એક ચોર આવ્યો અને ચોરી ગઈ ઝૂંપડીમાં દાખલ થયો અને ચણાની પોટલી લઈને દાદા ભાગ્યો. એ ભાઈ, એ મારા વાલા, એ મારો ગોળ ભૂખ્યો રે. અને અંદરથી આકાર નીકળી ગયો કે હવે ઈ જે ખાહે ઈ દારિદ્રવાન થાય. માણસોનું ટોળું પાછળ ગયું, ઓલો દોડતો જાય. રસ્તામાં સાંદીપની ઋષિનો આશ્રમ આવ્યો, એમાં ઈ ચોર ઘૂસી ગયો. ન્યા ઈ પોટલી મુકાઈ ગઈ, ન્યાલી ભાગી ગયો. ઈ પોટલી આમ જ્યાં દીદી ગોરાણી એમ કહેવાય કે ઋષિ પત્નીએ લાકડા લેવા જતા હતા ત્યારે બ્રાહ્મણે જોયું છણામાં. ઓહો, દારિદ્રતા રમે છે ને એને અડધા અડધા ખાવાના. અને મારા દેશનો લાખો માણસ દારિદ્ર થાય તો હાલે, પણ લાખોનો પાલનહાર દારિદ્ર થાય તો હું ક્યાં જાઉં સાહેબ. હતા તો એટલે સુદામો ખાઈ ગયો છે. મારો કૃષ્ણ દારિદ્રવાન ન હતો. અને એની યાદી સુદામા પાસે કરી. ઓલી તાંદુલની પોટલી છુપાવીને હાલતા હતા સુદામા. આમાં હું આ રત્ને જડી કમાડ છે, હોનાની નગરીનો રાજા, આમાં મારી એક છીથરે વીટેલી પોટલીની હું કિંમત છે. વાતવે વળગાડીને કીધું કે એ સુદામા, ઓલું યાદ છે કે શું સાંદીપની ઋષિના આશ્રમમાં લાકડા લેવા ગયા? હા, ગોરાણીએ ચણે આપ્યા, યાદ છે? યાદ કરાવ્યા કૃષ્ણએ. મારા ભાગના ખાઈ ગયો તું. હવે તો બારા કાઢ, હવે તો કાઢ. ગોવિંદ, બહુ યાદ રાખ્યું. ન રાખું મારા વાલા. મારા દેશના બ્રાહ્મણ આ તારા આશીર્વાદને લીધે દ્વારકાધીશ આમ બેઠો છે. અરે સાહેબ, કથા સાક્ષી પૂરે એનો પુરાવો મળે ન્યા કે જેમ જેમ કૃષ્ણ તાંદુલની પોટલીની ગાંઠું છોડે એમ સુદામાના દારિદ્રના ભૂકા મળ્યા નીકળવા. એક બુકડે અને બીજે બુકડે પોરબંદરમાં રીધી સીધી ખડી કરી દીધી. અને ભાઈ કૃષ્ણ એટલો પરહમાં હતો કે ત્રીજો બુકડો ભરી જાય ને રાણીઓ હતી દ્વારકા સુદામાને દઈ દેવાનો હતો. સત્યભામાએ બાવડું પકડ્યું કે હવે રહેવા ગયો, એટલા અમારે હાટું રહેવા. અને ઈ સુદામા કાગ બાપુ લખે છે ભાગવતમાં તો એક જ દી રોકાણાનો ઉલ્લેખ છે, વધારે હું રોકાઉં. અને કદાચ કૃષ્ણ મળ્યો હશે અને વધારે રોકાઈ ગયો હશે તો એને એક જ દી લાગ્યો હોય તો શું ખબર. ઈ કાગ કે ઘણા દી ત્યાં ભાઈ બંધી મારી કાગ કે ઘણા દીવી ત્યાં
કૃષ્ણ પાસે કહે છે હવે કૃષ્ણ નીકળું. હા સુદામા, તમારું મન પોરબંદર પહોંચ્યું છે તો તમને મારે વધારે રોકવા ન જોવે. 2 જ મિનિટનો આ પ્રસંગ મને બહુ ગમે છે, એટલે મને કોઈ સાંભળે ન સાંભળે એને મારે કોઈ લેના દેના નથી. મારા મનને તો ક્યારેક સંભળાવું, રોજ ઉજાગરા કરું છું. હાલો કૃષ્ણ. કૃષ્ણ કહે છે હાલો સુદામા, આપને વળાવા. કુંતા માતા જેવી હસ્તીને વળાવા નથી ગયો, ફૂઈને નથી વળાવા ગયો. હાલો સુદામા. કૃષ્ણ છે, ઉદ્ધવ છે. ઉદ્ધવે કારક બાપુ મને એમ લાગે કે પાછો ભરત તો નહીં હોય ને, કારણ કે ન્યાય એને પાદુકા આપી, આયા એને પાદુકા. ગયો ઉદ્ધવ મારી પાદુકા, મારા યાદવોને બહારકા નથી દેવાનો. એને કહેજો આ તિથિ એ નીકળી જાય બારા, હું દ્વારકા દરિયાને હોપી દેવાનો છું. કારણ કે મેં એને એટલા સંપત્તિવાન બનાવ્યા તો વ્યસની થઈ ગયા, અને હવે એને સોનાની નગરી આપું તો ક્યાં પહોંચે? તો 18 વરણ બેઠો છે, સમજાય તો જ મેળ આવે છે. દ્વારકાની જાત્રે નરસિંહો નીકળે ને હોગા કાકાને લઈને થોડુંક દ્વારકા દૂર, અને થાકીને લોથપોથ નરસિંહો થયો. એના કાકા તો અતિ ભૂખ્યા થયેલા. આયરની વાડી, કસબંધ કડિયું પહેરીને આયર ઉભેલો, અને આમ જાય એમ કહેવાય કે એની વાડી આમ પ્રવેશ કર્યો પાણી પીવા માટે. અરે નરસિંહ અમારે ત્યાં ક્યાંથી, મારા બાપ પધારો. બેહાડ્યા, પાણી પાયું, અને પછી કીધું મહેતા અમારથી નો અભડાતા હોવ તો બાપ તમે તો નાગર બ્રાહ્મણ છો, અમારથી નો અભડાતા હોવ તો રસોઈ તૈયાર છે. નરસિંહાને તો અરે મારા વાલા મને શું કામ કયો કભડાવે? કાકાને હુગ ચડ્યું, ભૂખ હોવા છતાં, ભૂખ લાગેલી હોવા છતાં. આ તો હરિજનવાસમાં જઈને ભજન કરી આવે, અને આ ગોબરા આયરની વાડીમાં બેહીને ખાવા બેહી ગયો. નરસિંહાને ઠોહા મારે. નરસિંહ કે પણ કાકા બહુ ભોજન સારું છે, મીઠું બહુ છે. જમી લીધા, ટાઢો પોર થયો, અને દ્વારકાનો પંથ જ્યાં લીધો 150 ડગલા નરસિંહ હાલ્યો હશે, ને આમ જ્યાં પાછું વાળું ફરીને જોયું, નહીં વાડી, નહીં ખેતર, નહીં ખોરડું. નરસિંહ કીધું એ કાકા જો તું ચૂકી ગયો. શું કે મહેતા, જો આવ્યા પાછા ને આવ, જો આયા બેઠા. અને પછી નરસિંહે કડતાલ લીધી. ઈ જ આયર થઈને તું આવ્યો હો, ફરી વાર નો આવ્યો ત્યાં સુધી અણજળ નો નરસિંહ ક્યાં કરે? 450 વર્ષ પહેલા આવે ને ત્યારે શું કામ નો આવે? ઉદ્ધવ કૃષ્ણને વળાવા જાય છે, વાતો કરતા કરતા કરતા. હવે આયા મને દાદા થોડુંક પોરબંદરનો હિમાળો દેખાડો. નરસિંહ સુદામાન થયું, ઓ ગોવિંદ, અમારો પોરબંદરનો હિમાળો દેખાડો. હાથમાં ખબર નહીં રહે, હવે એક ડગલું આગળ વધતો તને સુદામાના શોખ. હા સુદામા, આવતો રહેજો મારા બાપ, આ કેડે આવતો રહેજે. ત્યારે એમ લાગે કે છેલ્લી વાર જે કેડે કૃષ્ણને હાલવું હોય એ કેળો કદાચ કૃષ્ણ ચોખ્ખો કરતો હોય કે આવડા એ તો પી પીને બગાડી નાખ્યો કેળો, પણ મારો બ્રાહ્મણ જો આ કેડે થોડોક હાલી જાય તો આ છેલ્લો કેળો મારો આ છે. સુદામા કહે છે ગોવિંદ આવજે, તો હું એકવાર આવીશ. આજ કેડે આવી તને મળીને જાવ, પછી કોઈને સુદામા મળવાનો નથી એવું લાગે. એમાં આવતા થયા સુદામા, ટૂંકી વાત લઈ લો સાહેબ, નથી જવું બહુ એમાં.
એકલી એક આંખે કૃષ્ણ જોવે છે, મારો બાપ હાલ્યો છે, મારો સુદામો હાલ્યો છે. બોલો વળી વળી પાછો કૃષ્ણ આવજો, આ સુદામો આવીશ, હું આવીશ. દેખાતા બંધ છે સુદામા. કૃષ્ણ આમ દ્વારકા બાજુ ફેર્યા, પોતાની પાંભળીથી આહુડાલું છે, થોડુંક હાલી ગયા. કોઈ બોલતું નથી, મૂગા મોઢા હાલ્યા જાય. ઉદ્ધવ સુદામો વયો ગયો. આ કૃષ્ણ પણ ગોવિંદ, તમે એટલા બધા સુદામાને પ્રેમ કરો છો, મને આજ ખબર પડી. તો તમારે એટલો બધો સુદામા હારે પ્રેમ હોય તો ક્યાં આપણી પાસે રથ ને પાલખીઓની તાણ હતી? એખાદો રથડો મોકલ્યો હોત તો પોરબંદર ન મૂક્યા? હા ઉદ્ધવ, દુર્વાસાને ખંભે ઉપાડું, સુદામાને માથે ન લઈએ, શું કે છે? પણ હે ઉદ્ધવ, હું નથી પાલખી મોકલતો, નથી રથ મોકલતો, અને મારા સુદામાને હકારું છું. એનું કારણ એક કથા તો એવી છે, સુદામા નીકળ આવ્યા છે ત્યારે થોડાક દી ત્યાં એક દી રહ્યા ને ત્યારે ચાખડી આપી ને, એ જાતી વખતે કૃષ્ણ સુદામા એની સાખડી ગોતે, પણ કૃષ્ણ હતાડી દીધી હતી સાહેબ, કે તને તારા પાવલા નાખવા દીધી છે. ઉદ્ધવ, હું એને રથમાં નથી બેહાડતો, પાલખીમાં નથી બેહાડતો, ને હકવું છું એનું કારણ એક કે મારો બાપ એટલો બધો પવિત્ર છે, એ મારી જે જે ધરતીમાં પગ મૂકતો જાય, મારી ધરતી પવિત્ર થતી જાય, એટલે હકારું છું. હા ગોવિંદ, એ વાતે સાચી, પણ અમને એ ખબર છે કે તે અહીંયા ખામી ન રાખી હોય તો એટલું તો કીધું હોત કે સુદામા મેં બધું પોગાડી દીધું, હવે રોકાવ હોય તો રોકાવ, તો એની માનસિક શાંતિ તો થાતે. ત્યારે કૃષ્ણ બીજી વાર રડી પડ્યા ને એટલું કીધું કે ઉદ્ધવ, મારે આંગણે આવનાર યાચક જો યાચી ન શકતો હોય, માગી ન શકતો હોય, તો હું દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે? જ્યાં પોરબંદર પહોંચ્યા કૃષ્ણ સુદામા જ્યાં પોરબંદર પહોંચ્યા ત્યાં તો ઝૂંપડી નહીં પાયો, મહેલ ઉભેલો. ક્યાં ગયા હશે મારી ગોરાણી, મારા બાળકો ક્યાં ગયા હશે? ઘડીક તો એવો વિચાર આવ્યો, કારણ કરતા તો ન ગયો તો મારા બાળકો ક્યાં ગયા હશે? देखत श्याम हसे सुदामा जी को, यहाँ देखत श्याम हसे. અંતરિક્ષથી કૃષ્ણ હસે છે, જો મારો સુદામા મોટવાડો, ક્યાં ગયા મારા બાળકો, ક્યાં મારા સાહેબ? દાસીઓ સાથે ગોરાણી હાલ્યા છે, અનેક પ્રકારના ઘરેણા દાસીઓ સાથે ગોરાણી, એટલા ઘરેણા સોનારા. ગોર, ઓ તમે કોણ છો? મને ન ઓળખી, હું તમારી અર્ધાંગના. ક્યાં આ મેલ આ કૃષ્ણના માણસો આવીને કરી ગયા. અને ત્યારે સુદામાએ કીધું કે વાલા, મારે તારી જરૂર હતી, જ્યાં સુધી મારી ઝૂંપડી હતી ને ત્યાં સુધી મને તું જડતો નહોતો, પણ મારા હૃદયમાં એટલો મેં તને ખુદાડી દીધો હતો કે એટલો તું મારી નજીક હતો ને એટલે તું મને નહોતો દેખાતો. બે જ વ્યક્તિ ન જોઈ શકે, એક હાવ ખેપી ગયો હોય એ ન જોઈ શકે, અને એક હૃદયમાં ઉતરી ગયો એ ન દેખાઈ શકે. તમે આ ટેજની પડખે આવી જાઓ હાવ નજીક, એટલે મંદિરના દર્શનનું અમુક અંતર નક્કી છે. એટલે ક્યારેક ક્યારેક વહેમ પડે, પૂજારી નહીં ઓળખાણો હોય. અમદાવાદ નો નગર શેઠ દ્વારકાધીશની જાત્રાએ નીકળે, ઈ સમય શંખ કાઢ્યો અને ફરમાન મૂકી દીધું, જે માણસોને આમ કહેવાય જાત્રામાં આવવું હોય
રોકાવાનો રહેવાનો તમામ ખર્ચો નગર શેઠ તરફથી હોશે સાહેબ. 12,000 બાળાની ભીડ જામી અને હાથીની અંબાડીએ બેઠો ભાઈ નગર શેઠ અને સંઘ નીકળ્યો દ્વારકા જવા. એ દાદા એક ગણિકા અમદાવાદની બેઠેલી પોતાના દેહ વેચવા માટે સિંગાર સજીને ઈ આનાથી અજાણી અને છેલ્લે એક રૂખડિયો સાધુ હાલ્યો જતો હતો. ઈ આનાથી અજાણ્યો અજાણ્યા ભેગા થયા ને એને ઓલી ગણિકા પૂછે કે આ બધા ક્યાં જાય? દ્વારકાના રાજાના દર્શન. ગણિકાને થયું કે ઓહો, અમદાવાદનો નગર શેઠ જો જાતો હોય તો અમદાવાદના રાજા અને એના બાદશાહ કરતા ઓલો મોટો હોય ને. હે મહારાજ, ઈ કેવો કવડો રાજા છે કે એનાથી દુનિયામાં કોઈ મોટો રાજા નથી. હવે આયા વિચાર તો ઈ આવ્યો કે હું આ રાજાને રીઝવતી હોય તો ઈનો રીઝે મારશે. આ હેતુ ઈ બંધાણો. સાંભળજો મારે વાત કરાય ની જાહેરમાં વાત. પવિત્ર વાર્તાકાર જ આ વાત કરી શકે, માયાનું મોઢું ન કરી શકે, ભેળવાઈ જાય કે કાનજી બાપો જ કહી શકે, કાગજ કહી શકે. નીકળી છે વાત એટલે કહું દાદા. જ્યારે ઓલો જાણ્યો આ જાણ્યો. આના રસ્તાને આને ખબર નથી, આના રસ્તાને આને ખબર નથી, ઓલા રૂખડિયાને ખબર નથી કે આ બાઈ કોણ છે, આ બાઈને ખબર નથી કે આ કોણ છે, આ કલરના કપડા પહેરે એ કેવા હોય, આને ખબર નથી કે આવા શિંગાર સજે એ કેવા હોય. કે તો મારે આવી શકાય કે હા અવાય ને. આમાં તો બોલો તો અધમનો ઉદ્ધાર કરનારો છે. દોટ દીધી બાયો નગર શેઠના હાથીની હામાં આમ હાથ કરીને ઉભી રહી ગઈ. સાવધાન હોપો પડી ગયો. કારણ રે અરે અમુક ને વહેમ મળ્યા પડવા કા નગર શેઠાને કહેતા ભૂલી ગયા હશે ને સંબંધ હશે. મહારાજ નગર શેઠને દીકરીના પ્રણામ. વહેમ નીકળી ગયો ફટ. મારે જાત્રાએ આવવું છે, મારે દ્વારકાના રાજાના દર્શને આવવું છે. તમારો ખર્ચો નતો નથી જતો શેઠ, તારી પાસે મિલકત છે એટલે જ મારી પાસે છે. તું નગર શેઠ છો તો હું નગર વધુ છું. મૂળ કેળો અજાણ્યો છે એટલે તમારા હથવાળાની જરૂર છે. નગર શેઠ હું દૂર 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 રહીશ, તમારા સંઘ ભેગી નહીં રહું. મને ખબર છે જો એક સંઘમાં દાખલ થાવતા પોતાનો પરિચય થઈ જાય એટલું જ કીધું. મને ખબર છે આ સંઘ ભેગું મારે ન રહેવાય. દૂર 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 મંજૂરી મળી ગઈ. નગર શેઠ કીધું આવો. કેવા ગયો દ્વારકા પોગે છે. રસ્તાની તો વાત ઘણી છે, એમાં નથી જવું મારે. દ્વારકા પોગે છે, કોઈ સંઘમાં ભેગી ન રહે એની રીતે એક ઓરડી ભાડે લીધી. પણ સંઘના માણસોને એટલું કીધું મને એ ખબર નથી મહારાજાની કચેરી ક્યાં આવી, પણ તમે જ્યારે જાઓ ત્યારે મને એક ટહુકો કરજો. સમય આવ્યો સાંજના જવાનું છે. પ્રતાપભાઈ બપોરની તૈયાર થતી હતી. ઘડીક કંધોરો બાંધે, ઘડીક ઘૂંઘરું બાંધે, આમ કરીશ તો હારી લાગીશ, આમ કરીશ તો હારી લાગીશ. અને એમ થાતા 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 રાધાનું રૂપ મળ્યું બનવા સાહેબ. અને પોતાને અરીસામાં મળી ગમ. હા 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 હું આવી રૂપાળી, આજ મારો દ્વારકાધીશ મને ભાળશે. બાપુ રાતના 10 વાગી ગયા. આને કોણ કે હાલ્યા રે? રાતના 10 વાગ્યા. સમયનું ભાન થયું. ઓ સંઘવાળા દર્શન કરી કરીને જમીન પોતાના તંબુમાં હોઈ ગયેલા. અને આ પૂછતી દોડ દીધી ને અહીંયા જ આ પોગવું. રાતના 10 વાગવા અને પૂંજારીને તાળું દેવાની તૈયારી. આવી આવો મારે મહારાજાને મળવું છે. મહારાજા આરામમાં આવ્યા ગયા છે. એનો સંયમ અત્યારે નહીં જાગતા હોય ના. થોડીક વાર પૂજારી ઉભા રહ્યો. પૂજારી નહીં, એને ખબર નહીં કોણ. થોડીક વાર ઉભા રહ્યો. તમે એને માણસ છો કે હા? થોડીક વાર ઉભા રહ્યો. એને એમ છું કે હવે આને કંઈક આપું લાલચ. 500 કોરુની 3 કોથળી લઈને આવી સાહેબ. એક કોથળે આપી
લ્યો ભાઈ 500 કોરી છે, આપું છું એ માટે હવારમાં ભૂલી ન જાવ ને. હવારમાં મહારાજા જાગે તો કહેજો એક ગણિકા આવી છે, કહેજો બહુ રૂપાળી છે. પૂજારી ઘરે તો ગયા, પટારામાં મૂક્યો 500 કોરી, પણ પાછું થયું 500 તો કોરી લઈ લીધી ને હવારમાં કદાચ કહેતા ભૂલાઈ જાય, હાલ ને અત્યારે જાઓ, કૂચી તો મારી જ પાસે છે, આને જા પાછું આવવું. અને ગણિકા હજી પગથિયે પણ હજારો યાત્રિકોના પગની રજ અડી અને બુદ્ધિમાં મળ્યું પરિવર્તન, પોતાનો પરિચય ફરી વાર્તા યાદ આવ્યું કે આ તો અધમના ઉધારક પણ છે. લાઈ કીધું કે કેમ પાછા આવ્યા? કે હું જાઉં છું કેવા. પણ તું કોણ છો? ગણિકા. પણ ઠાકોરને તારા મોઢું ન દેખાડાય બાઈ, તારું મોઢું જોવે એને અપા રાખવો પડે. ઓહો, એટલે હું અધમ છું? તો તારા મહારાજાને કહેજે મેં સાંભળ્યું છે તો તું અધમનો પણ ઉધારક છો. આલે બીજા 500 કે જા. એકવાર કહીને આવે છે મૂર્તિને કે ગણિકા આવી છે, મળવા માંગે છે. બીજી વાર 500 આપ્યા, કીધું તું અધમ ઉધારક છો. ત્રીજી વાર જા બહાર આવ્યો, બોલ્યા કાંઈ? કે ના. આલે બીજા 500 આપું, એને કે હવે નહીં મળે તો ખોળિયા માલી પ્રાણ મૂકે, કટાર આરે લઈને આવી છું. એ આવી કોરી સિલોટું ને તરતા વાર નથી લાગતી, ભરોસો સોટી જાય તો. અને સાહેબ ત્રીજી વાર જાય તો શત્રુભુજે ઉભેલો કૃષ્ણ દ્વારકાના મંદિરમાં. પૂજારી આખું છોડે કે આ કોણ? કે અધમ ઉધારક કીધો ને. હા પૂજારી, એ 3 ધક્કામાં એના આંખના જે આહુડા આવ્યા ને એના કર્મને એને ધોઈ નાખ્યું છે. અને હવે કે દ્વારકાધીશ તારી રાહે ઉભો છે. અને જાય એમ બોરી આવી અને કીધું કે કટારનો કર ખા, કેમ બોલાવે? અડધી રાતને ટાળે મને મારો રાજા બોલાવે. અને પછી તો પૂજારીને દાદા ભાન નો રહ્યું, બાયનું બાવડું પકડ્યું, જટ દોડ. અને કહેવાય ગયો દરવાજાથી 3 ડગલા હજી આગો હતો ને તો દ્વારકાધીશે વળાવી ગણિકાને તારી લીધી છે. આ બધા ગણિકાનું બાવડું પકડવું અને જબકારો થાવો, પૂજારીની આંખ વિચાવવું. આંખ જા ખોલી તો દ્વારકાધીશની મૂર્તિ ઊભી છે. પછી પૂજારી રડે છે કે મારા બા, તું મીરાને તારામાં સમાવી શકે અને આને સમાવી શકે. અને હવે જો મને પાછા દર્શન ન દે તો આ બાયની કટાર ખાઈને ખોળિયા માલે પ્રાણ કાઢવું. અને પૂજારીનું બાવડું પકડ્યું. ગોર, તને મારામાં સમાવાનો ન હોય, મારે તારામાં સમાવાનું હોય, તારા હૃદયમાં મારે બેસવાનું હોય. આવી હઠ ન કરતો બાપ, કારણ કે તું ન હો તો જગદીશની હસ્તી નથી. એટલે કવિ કહે કે એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ ન ડોળાય. એમ આ ભાગવત રૂપી ગ્રંથમાં જેટલી ડૂબકી મારીએ એટલી ઓછી છે. અને આવો જ બિપિનભાઈને આંગણે આવો રૂડો જ્યારે પ્રસંગ, ભાગવત કથાનો પ્રસંગ, એમાં અવાણું એ મારી જાતને ધન્ય અનુભવું છું. ફરીવાર પાછા ભજનના માહોલ પર આપણે વળીએ. ફરીવાર પાછો દીપક બાપુને વિનંતી કરું કે આગળનો ભજનનો દોર સંભાળે. શ્રી દીપક બાપુ હરિયાણી તાળીના ગળાથી આપણે વધાવી શ્રી દીપક બાપુ હરિયાણી.